તો જો સવારમાં બધા ઉઠી ઝાડ નીચે બેસી ગયા છે. પોપટ ક્યાં ગયા? પોપટ અને બોડા વરસાદ આવશે કાલ તો આવ્યો. તો જો બોડો બેઠો અને બા અત્યારમાં હજી નિંદર કરે, પવન સારો આવે અને આ જોવે મોબાઈલ. અને આપણા પોપટ ક્યાં ગયા? પોપટ તો હવે બા જાગી ગયા છે જો નિંદર કરી. હા તો બા જાગ્યા ને તો આમ વરસાદ અંધારો. આ વરસાદનું મસ્ત વાતાવરણ સારું છે નહીં? નિંદર સારી આવે ને? નિંદર આવે છે ને, ભૂખ લાગે છે ને, ઠંડો પવન આવે છે ને, બધું ઘણી જફા છે. પણ આ મહેંદી વથી વાવી ને એ સારું કર્યું. તો જો વરસાદ થોડોક થઈ ગયો ને એટલે અમે વાડે બધે મહેંદી વાવી દીધી. એ સરસ લાગે. એ થઈ જશે કાબા, એ બધી ચોટી જવાની અને મોટી વાડ થઈ જવાની. તો નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ. બા બનાવે છે રસોઈ અને અમારા મીઠું શું કરે? આને જો ઠંડા વાતાવરણમાં આને બહુ મજા આવે. તો રસોડામાં આવી ગયો. વાહ બા. તો જો બા ભાત બની ગયા. હવે દાળનો વઘાર બા મારે હો. તો જોવી હવે બા દાળનો વઘાર કેવો લગાવે. તો જો બાએ દાળનો વઘાર મારી દીધો છે અને શું મસ્ત કેવી સ્મેલ આવે છે. એમ થાય કે ગરમા ગરમ ખાઈ જ લેવું. તો મને દાળ ભાત તો બહુ ભાવે અંતરમાં વાલા. તો બાએ ભાત પણ બનાવી નાખ્યા અને દાળ પણ થઈ ગઈ છે તૈયાર. 5 મિનિટ માટે ઉકળવા મૂકશે બા, પછી બધા દાળ ભાત જમી લઈશું કાબા. તો હવે જો અમે બધા વેટિંગમાં જ ઉભા કે ત્યારે ઉધરસ ચડી ગયો. બાનો વઘાર તેજ જો મસ્ત દાળ થઈ ગઈ છે. જો બટાકો દાળ હો, કાંઈ ન બટાકો મસાલો બધો હોય અહીં જો. અને અમે બધા બેસી ગયા છે જમવા. તો જો પોપટને બહાર કાઢે પકડે પણ હાથમાં ન આવતા બટકા ભરે. પકડી જો એક હાથમાં આવી ગયું છે. જો આનું માટલું બાંધી દીધું અંદર. જો હાથમાં આવી ગયું છે બેટમાં. હવે રમવાની મેચ તો ખાટલી પડી ગઈ. તો હાલો મેચ રમવાની ગમી ઘણા જોઈએ હોય.